નમસ્કાર મિત્રો, આજનો મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનો છે. શિક્ષકો તથા વાલીઓ, મુખ્ય શિક્ષકોએ ખાસ ધ્યાનમાં હોવી જોઈએ તેવી માહિતી આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ. મુદ્દો છે વિદ્યાદીપ યોજના. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકારની 50,000 રૂપિયાની સહાયની યોજના છે, જે મૃત્યુ અથવા તો અકસ્માતે અપંગ થઈ જવાય ત્યારે મળતી સહાય છે. એમાં આપણે જોઈએ તો આ યોજના ક્યારથી લાગુ છે, ઇન્ડેમનિટી બોન્ડ એટલે શું, ફોર્મ આપણને ક્યાંથી મળશે, મુખ્ય શિક્ષકે શું ધ્યાન રાખવું, કોને અરજી કરવી, કેટલી નકલમાં અરજીઓ કરવી, કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ના હોય તો શું કરવું, તમામ બાબતો આ દરખાસ્ત ડાઉનલોડ તમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી કરી શકશો. આ વિડીયો અંત સુધી જોવા નમ્ર વિનંતી છે, જેનાથી તમામ બાબતો, સામાન્ય જનરલ બાબતો આપણા ધ્યાનમાં આવી શકે. નેક્સ્ટ યોજના વિશે જોઈએ. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે. આ યોજનાનો મુખ્ય ધ્યેય અકસ્માત મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે. આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા એટલે કે ગ્રાન્ટેડ, આશ્રમ શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને 24 કલાકનું વીમાનું કવચ પૂરું પાડવામાં આવે છે. એટલે કે 24 કલાક સતત, માત્ર શાળા સમય દરમિયાન એવું નહીં, પણ 24 કલાક દરમિયાન એને વીમાનું કવચ મળેલું છે. મુખ્ય શિક્ષકે ધ્યાને લેવાના મુદ્દા જોઈએ તો એસએમસી મીટિંગ, વાલી મીટિંગ કે શાળાના અન્ય કાર્યક્રમોમાં આ યોજનાનો બહોળો પ્રચાર કરવો જોઈએ. કારણ કે મૃત્યુના જે તે દિવસે જે વાલી હોય છે એ બાળકના અંતિમ સંસ્કાર કરવાની ઉતાવળમાં હોય છે, અને એમની માનસિક પરિસ્થિતિ પણ એ રીતની હોતી નથી કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કે અન્ય કામગીરી કરી શકે. જેથી મુખ્ય શિક્ષકે એ કુટુંબના અન્ય વ્યક્તિઓને મળી અને સમજાવીને આ બધી કામગીરી કરાવવી જોઈએ, જેથી ત્યાર પછીના સમયમાં તેમને સહાય મળી શકે. નેક્સ્ટ, મુખ્ય શિક્ષકે વાલીને બનતી તમામ મદદ આ કેસમાં કરવી જોઈએ. મૃત્યુની જાણ થતાં જ બરાબર જાત તપાસ કરી, મૃત્યુની તારીખની નોંધ શાળાના હાજરી પત્રક તથા જીઆરમાં કરી, ઓનલાઈન પણ અપડેટ કરી, ત્યારબાદ વાલીની અરજીથી એલસી આપવું જોઈએ. અકસ્માતની આપણે વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વ્યક્તિને અકસ્માતે ઈજા કે મૃત્યુ ત્યારે ગણાશે કે જે બનાવ અણધારેલ હોય, એકાએક હોય અને બિન ઇરાદાપૂર્વક ન હોય, જેમાં જોઈ શકાય તેવા બાહ્ય હિંસક નિશાનો જણાય, પરંતુ અકસ્માતે મૃત્યુની ઈજાની વ્યાખ્યામાં નીચેની બાબતોનો સ્પષ્ટ રીતે સમાવેશ થશે નહીં, જેમાં આપઘાત, આત્મહત્યા, કુદરતી મૃત્યુ, કોઈ કાયદા ધારા વિરુદ્ધના કૃત્યથી અને કોઈ પણ જાતની બીમારીથી અને વયથી થતા મૃત્યુ, તેમજ ફૂડ પોઈઝનિંગ, પોલિયોથી થતું, તથા મૃતકની ઘોર બેદરકારી જેવી કે દારૂ પીવાની ટેવ, જોખમી સ્ટન્ટ કરવા, ભૂલથી દવા પી જવી, વાહન ચલાવવાના લાયસન્સ વગર વાહન ચલાવતા અકસ્માત થાય. આ તમામ બાબતો અહીં આગળ જે બતાવેલી છે, એમાં જે કંઈ આપણે પ્રાથમિક શાળાના બાળકોને લાગુ પડે તેવા કારણોથી આપણે અકસ્માતની વ્યાખ્યા જોઈ શકીએ છીએ. પણ આમાં સ્પષ્ટ છે કે જે કંઈ અચાનક બનાવ બને છે એના ઉપરથી આપણે તારણ કાઢી અને એમાં આ યોજના લાગુ પડે છે કે નહીં એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમ કે સાપ કરડવો, પડી જવું, લપસી જવું, ઝાડ પરથી પડી જવું, આ બધી બાબતોનો સમાવેશ આ યોજનામાં થશે. નેક્સ્ટ, જોડવાના પુરાવા જોઈએ. આ સ્ક્રીન પર બતાવેલા છે, તમે પોઝ કરીને જોઈ શકો છો. આપણે આ એક પુરાવા પછી ડિટેલમાં સમજાવીએ છીએ. કેટલી નકલ જોઈએ તો તમારા તાલુકા કે જિલ્લામાં જે કંઈ માંગણી કરતા હોય તે મુજબ, કારણ કે કંઈક અલગ પણ હોઈ શકે, પણ મુખ્યત્વે 4 નકલ જોઈએ છે. એમાં એક શાળા કોપી, તાલુકા કચેરીની કોપી, 2 કોપી જિલ્લામાં, જેમાં એક ઓરિજિનલ કોપી હોય છે. નેક્સ્ટ, અરજીની મુદત જોઈએ તો મૃતક વિદ્યાર્થીના અવસાનની તારીખથી વધુમાં વધુ 6 માસની અંદર દરખાસ્ત તાલુકા શિક્ષણાધિકારીની કચેરી મારફત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રજૂ કરી દેવાની રહેશે. હવે આપણે અરજી તથા ચેકલિસ્ટ, પરિશિષ્ટ આપણે જોઈએ. તો આપણે ચેકલિસ્ટ જોઈ રહ્યા છે, શું જોડવાનું છે. આ પરિશિષ્ટ 1, 2, 3 અને 4 એમાં જોડવાના છે. ઇન્ડેમનિટી બોન્ડ જોડવાનો છે, એ 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર બનાવવાનો છે, જેનો નમૂનો આપણે બતાવીએ છીએ. મરણના દાખલાની નકલ, આ તમે જે વસ્તુઓ જોઈ રહ્યા છો એ તમામ બાબતો જોડવાની રહેશે. આ તમે ડિસ્ક્રિપ્શનમાંથી ચેકલિસ્ટ પણ ડાઉનલોડ કરી શકશો. અંતે આચાર્યના સહી સિક્કા સાથે મોકલવાનું રહેશે. મિત્રો, આ પરિશિષ્ટ 1 છે, એમાં વારસદાર અરજદારનો ફોટોગ્રાફ, એમાં ફરજિયાત છે પરિશિષ્ટ 1, તમામ કેસમાં આ ભરવાનું હોય છે. એ આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. તેમાં મૃત્યુ પામેલ અપંગ થયેલ વ્યક્તિ અંગેની માહિતી, નામ, પિતાનું નામ, સરનામું, ઉંમર, જાતિ, અકસ્માતની તારીખ, મૃત્યુની તારીખ, વિવરણ. આમાં વિવરણની અંદર એ સ્પષ્ટ બધી બાબતો લખવાની હોય છે.
અકસ્માતનું સ્થળ, ગામ, તાલુકો, મૃત્યુની તારીખ નોંધાયો તો પોલીસ સ્ટેશન, પંચાયતનું નામ, સરનામું, તમામ બાબતો એમાં વિવરણમાં આવશે. મૃત્યુ પામેલ વ્યક્તિના આશ્રિતોની માહિતી પણ અહીંયા આવશે અને બેંકની વિગત ખાતાની પણ આવશે. ત્યાર પછી સોગંદનામું છે એ આપણે જોઈએ. આ પરિશિષ્ટ 2 છે, આ પણ ફરજિયાત છે. સક્ષમ અધિકારી એ આપશે આગળ જ્યારે આપણે દરખાસ્ત રજૂ કરશું ત્યારે. એમાં એમના સહી સિક્કા લેવાના છે. ત્યારબાદ આ પરિશિષ્ટ 3 છે, એમાં નીચે સહી કરનાર, સરનામું આથી પહોંચ લખી આપું છું કે મને સરકારની સામૂહિક જૂથ યોજના હેઠળ અહીં ગાંધીનગર તરફથી 50,000 રૂપિયા મળેલ છે. એ અહીં આગળ આપણે લખીને આપવાનું રહેશે. પરિશિષ્ટ 3. આ પરિશિષ્ટ 3 એ પણ ફરજિયાત છે. એમાં પણ પહોંચની જ વાત કરવામાં આવી છે. વીમા કંપની બાબતનું અને બેંક ડ્રાફ્ટ એ તમામ બાબતો આમાં લખાયેલી આવશે. ત્યાર પછી પરિશિષ્ટ 4 જે વૈકલ્પિક છે, જે વખતે પોસ્ટમોર્ટમ ન કરાયું હોય ત્યારે આપણે કલેક્ટર જોડે આ કેસ લઈ જવો પડે છે અને ત્યાં એમના સહી સિક્કા કરાવવા પડે છે કે અમે આ કારણોસર પોસ્ટમોર્ટમ કરાવી શક્યા નહોતા, તો એ અહીં આગળ સહી કરી આપશે એમને યોગ્ય લાગે તો. ત્યાર પછી પરિશિષ્ટ 5 એ ફરજિયાત છે લાગુ પડતી યોજનાઓ માટે. આમાં જે કંઈ વારસાઈની વાત છે કે આ બાળકના સગા હતા કે કોણ છે એ આની અંદર આવશે. આ પરિશિષ્ટ 1ની અંદર કોને કેટલા રૂપિયા મળે એ બાબતો આમાં બતાવેલી છે. આપણે વિદ્યાર્થી યોજનાની અંદર 50,000 રૂપિયા આ યોજનામાં બાળકોને મળતા હોય છે, એ આપણે જોયું. ત્યાર પછી આ જે નમૂનો છે ઇન્ડેમનિટી બોન્ડની આપણે વાત કરતા હતા, એ આ રીતનો બોન્ડ 100 રૂપિયાનો બોન્ડ ઉપર આ બાબતો લખાણ કરાવી અને તૈયાર રાખવાની રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ યોગ્ય રીતે તૈયારી કરી અને પછી રજૂ કરતા આ યોજનામાં આપણને જે કંઈ વાલી છે એને નાણાં મળી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ. યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.